રામ રામ ખેડૂત મિત્રો, ખેતી કી રફતાર યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, મગફળી પીળી પડતી દેખાય એટલે આપણે તરત પંપ લઈને ચોંટી પડી અને લીંબુના ફૂલ અને હીરાકસીનો છંટકાવ કરવા માંડી, પરંતુ દરેક વખતે આ લીંબુના ફૂલ અને હીરાકસીનું આપણને જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું, કારણ કે આપણે આ પીડાશની મૂળમાં નથી ઉતરતા। પહેલાં તો આપણે દર્દ જાણવાનું છે કે મગફળીમાં પ્રશ્ન શું છે, શેને લીધે આ મારી માંડવી પીળી પડે છે, અને ત્યારબાદ એની દવા કરવાની છે। તો મગફળીના પીળા પડવાના 3-4 જે મુખ્ય કારણો છે એના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવી છે, તો આ વિડીયોને કાપ્યા વગર છેલ્લે સુધી કન્ટિન્યુ જોવાનો છે। હવે મગફળી પીળી પડવાના મુખ્ય કારણોની ચર્ચા કરી તો સૌથી પહેલું કારણ એવું કે સતત વરસાદી વાતાવરણ હોય, સતત વરસાદ પડતો હોય, મગફળીમાં ભેજ સતત પડ્યો રહેતો હોય અને વાતાવરણ ખુલ્લું ન થતું હોય, વચ્ચે હાથી ન હાલતું હોય, તો જમીન ખુલ્લી થાય નહીં, હવાની અવરજવર થાય નહીં, એને લીધે મગફળીના જે મૂળ તંત્રનો વિકાસ થવો જોઈએ એ મૂળ તંત્રનો વ્યવસ્થિત વિકાસ ન થાય, એટલે કે એના જે તંતુ મૂળ છે, આડા મૂળ છે, એનો સારો વિકાસ ન થયો હોય, મગફળીનો છોડવો પોષક તત્વોનો ઉપાડ ન કરી શકે, ખોરાક લઈ ન શકે અને ખોરાક બનાવી ન શકે। બીજો એક મુખ્ય કારણ છે કે મગફળી જે છે જમીનમાંથી આ જે આયન છે, એટલે કે આપણે જેને ફેરસ લોહ તત્વ કહીએ, એનું ઉપાડ Fe+2 એટલે કે ફેરસ સ્વરૂપમાં કરતું હોય। સતત ભેજવાળું વાતાવરણ હોય, જમીન ખુલ્લી ન થતું હોય, આવા સમયે આ ફેરસ તત્વ છે એ Fe+3 એટલે કે ફેરિક સ્વરૂપમાં ફેરવાય છે, એટલે કે મગફળીનો છોડવો એનો ઉપાડ કરીએ કે નહીં, આ ફેરિક સ્વરૂપ મગફળીનો છોડવો ઉપાડ કરી શકતો નથી, એટલે પણ આપણને પીડાશનો પ્રશ્ન દેખાય, આપણી મગફળી પીળી પડતી હોય એવું દેખાય। એના સિવાયનું એક મુખ્ય કારણ છે કે નાઇટ્રોજન અથવા તો સલ્ફર તત્વની કમી। નાઇટ્રોજન તત્વની કમી હોય તો નીચેના જે મગફળીના પાન છે, ઉપરના નહીં પરંતુ અહીંથી જે નીચેના જૂના પાન છે એ જો આપણને પીળા પડતા હોય તો એવું સમજવાનું કે આપણા ખેતરમાં નાઇટ્રોજનની કમી છે। મગફળીના ઉપરના પાન પીળા પડતા હોય, અહીંયા જે રીતે આપણે જોઈએ છીએ કે મગફળીના ઉપરના પાન પીળા પડે છે, પાનની વચ્ચેનો ભાગ છે એ પીળો રહે છે અને નસું લીલી રહે છે, આનો મતલબ છે કે આ જે મગફળીનો ઘેરો છે આમાં આયન તત્વ એટલે કે લોહ તત્વની કમી છે। જો સલ્ફર તત્વની કમી સર્જાય તો મગફળીના ઉપરના પાન પીળા પડે અને નસું પણ પીળી થઈ જાય અને આખું પીળું અથવા તો સફેદ પાન થઈ જવાનો પ્રશ્ન થતો હોય। હવે ઘણી બધી વખત આપણને એવું થાય કે ભાઈ પીળા ભાઈ આમાં શું વાંધો છે, પરંતુ જ્યારે મગફળીનું પાન પીળું રહે એટલે કે એમાં હરિત દ્રવ્ય એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવતું જે દ્રવ્ય છે એની કમી સર્જાય। હરિત કણ ન હોય તો ખોરાક છોડવામાં બને નહીં, છોડવાનો વિકાસ થાય નહીં, જે ફૂલ આવે એ ફૂલ ખરી જાય અને જે સૂયા બેસવાના છે એ પૂરતા પ્રમાણમાં સૂયા જમીનમાં ઉતરે નહીં અને આપણને સરવાળે 40થી 50% જેટલું આપણા પાકમાં નુકસાન જોવા મળે, ઉત્પાદનમાં નુકસાની જોવા મળે। તો મગફળી પીળી પડે એટલે પહેલાં તો કારણ જોવાનું છે ને તરત એના ઉપાય કરવા માંડવાના છે। ઉપાય તરીકે શું કરવું? આવું સરસ મજાનું ભેજવાળું વરસાદી વાતાવરણ હોય તો આપણે આપણા ખેતરમાં રૂટલીટ માઇકોરાઇઝાનો ઉપયોગ કરી લેવાનો છે। 250 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે રેતી, માટી, એડી લીંબોડીનો ખોળ, સેન્દ્રિય ખાતર કોઈ પણ વસ્તુ સાથે મિક્સ કરીને આ માઇકોરાઇઝા આપણે જમીનમાં ઉડાડી દેવાના છે। ભેજવાળા વાતાવરણમાં એનો ફેલાવો થશે, મૂળિયા સાથે જોડાઈ જશે અને એક છેડો એની અંદર રહે અને એક છેડો એની બહાર રહે। બહારનો જે છેડો છે એ મગફળીના પાકને દૂર દૂરથી પાણી અને પોષક તત્વોની સપ્લાય કરશે અને એને જે પોષક તત્વો છે એને પૂરતા પ્રમાણમાં પહોંચાડવાનું કામ કરશે। માઇકોરાઇઝાનો જે ખર્ચો છે એ વધારે નથી થતો, પરંતુ હું અને મારા જેવા ઘણા બધા યુટ્યુબમાં અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા મિત્રો માઇકોરાઇઝા વિશે ખેડૂતોને ખૂબ સરસ માહિતી આપે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણામાં જાગૃતતાનો અભાવ છે, આપણે નવી વસ્તુ અપનાવવા નથી માગતા એટલે આ માઇકોરાઇઝાનો ઉપયોગ નથી કરતા। આ માઇકોરાઇઝા છે એ ખેતી માટે વરદાન રૂપ છે અને દરેક પાકમાં દરેક ખેડૂત મિત્રએ ફરજિયાત માઇકોરાઇઝાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી છોડવો પહેલેથી જ મજબૂત અને સશક્ત બને, પાણી પોષક તત્વોની ઘટ ન થાય અને ખરાબ વાતાવરણ સાથે અડગ ઊભો રહી શકે। એના સિવાય આપણે જે વાત કરી કે જમીનમાંથી ફેરસમાંથી ફેરિક સ્વરૂપમાં ફેરવાઈ જાય અને પોષક તત્વનો ઉપાડ ન થાય, આયનનો લોહ તત્વનો ઉપાડ ન થાય, એનાથી રક્ષણ મેળવવા એના ઉપાય તરીકે શું કરી શકાય કે રેડીમેડ સ્વરૂપમાં માર્કેટમાં જે આપણને લોહ તત્વ મળે છે એનો આપણે છંટકાવ કરીએ। હીરાકસી અને લીંબુના ફૂલનો અહીંયા રોલ આવે છે। આપણે જે હીરાકસી અને લીંબુના ફૂલ છે 80 ગ્રામ હીરાકસી જેની અંદર ફેરસ અને સલ્ફર બંને મળી જાય અને લીંબુના ફૂલ સાઇટ્રિક એસિડ 7 થી 8 ગ્રામ પ્રતિ પ્રમાણે છાંટીને સાથે કોઈ પણ સારી કંપનીનું બાયોસ્ટિમ્યુલન્ટ જેમાં તમે ચમકીલા લઈ શકો, વેપન લઈ શકો, 5G લઈ શકો કે જેની અંદર અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો, વિટામિન, એન્ઝાઇમ અને એમિનો એસિડ હોય,
આપણા પાકને રેડીમેડ ખોરાક મળી રહે એવી વસ્તુનો આપણે છંટકાવ કરી દઈ અને 5 થી 7 દિવસના ગાળે 2 વખત છંટકાવ કરીએ એટલે ખૂબ સરસ પરિણામ આપણને પીળી પડતી મગફળીમાં મળે. બીજા ઓપ્શન તરીકે આપણે એવું કરીએ છીએ કે માર્કેટમાં ચિલેટેડ સ્વરૂપમાં ફેરસ મળે છે Fe+2, એ પણ એનો સાથે બાયોસ્ટિમ્યુલન્ટનો ઉપયોગ કરીને છંટકાવ કરીએ તો એનું પણ સારું પરિણામ મળતું હોય. હમણાં જે આપણને મગફળીમાં પીળાશના ચિહ્નો બતાવ્યા એમાં આપણને સલ્ફરની ખામી જો જણાતી હોય તો માર્કેટમાં ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ નામનું ખાતર મળે છે. આ ફેરસ એ આયનની કમી પૂરી કરશે, સલ્ફરની કમી પૂરી કરશે અને મેગ્નેશિયમ કે જે આપણે હરિતદ્રવ્યની વાત કરી, આ હરિતદ્રવ્યના મૂળભૂત બંધારણના ઘટક તરીકે મેગ્નેશિયમ કામ કરે છે અને હરિતદ્રવ્યનું બંધારણ કરે છે, નવા હરિતદ્રવ્યો બનાવે છે. આ ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટને પણ સારા બાયોસ્ટિમ્યુલન્ટ સાથે જો છંટકાવ કરવામાં આવે તો પીળાશના પ્રશ્નમાં ખૂબ સારી રાહત આપણને ઓછા ખર્ચે મળી શકે છે. તો સૌપ્રથમ આપણે પહેલાં ખેતરમાં વિઝિટ કરીને આટો મારીને જોવાનું છે, 2 છોડવા ઉપાડીને જોવાનું છે કે આમાં મૂળતંત્રનો પ્રશ્ન છે કે પોષક તત્વોનો પ્રશ્ન છે. એને આધારે આપણે આની ટ્રીટમેન્ટ કરવાની છે અને ખોટા ખર્ચે ચડવાનું નથી અને પૂરતું રિઝલ્ટ લેવાનું છે. આપણને કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 91 041 35 11 3 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. ખાસ કરીને ફોન કરવાનો જે સમય છે સવારના 8:30 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીનો છે. તમે જો અમારી ચેનલમાં નવા હોય તો આ વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દેખાય છે એને દબાવી દેજો કે જેથી કરીને આવા ને આવા ખેતીલક્ષી અમારા વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલમાં એ વિડીયો જોવા મળે. આ વિડીયો આપણને સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો આને લાઇક આપજો અને દરેક ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો કે સરસ મજાની માહિતી એને પોતાના મોબાઈલમાં જ જોવા મળી જાય. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.